એ રીંગણા મને ભાવે નહીં ને બટેટા મને ફાવે નહીં, મરસા લાગે તીખા અને મૂળા હાવ મોળા રે. રીંગણા મને ભાવે નહીં ને મરસા મને તીખા લાગે. બોલો લ્યો, રીંગણા નકરા ખાવ ને તો ભાવે નહીં અને બટેટા ખાવ ને તો નકરું ડબલે જવું પડે. આ છે ને કઈક નવીન ખાવાનું બનાવવું છે. એમ કરું, ગાજરનો સંભારો બનાવવો છે. આજ ગાજરનો સંભારો તીખો જ ન લાગે અને પેટને કઈ વાંધો ન આવે. આજ ગાજરનો સંભારો કરીને ખાઈ લેવો છે. સારું થયું ગાજરના સંભારાનું મગજમાં આવી ગયું. નકર છે ને રીંગણા અને બટાટા ખાઈ ખાઈને તો હું કંટાળી ગયો તો. આજ તો છે ને ગાજરનો સંભારો મારા માણા પાસે બનાવરાવો છે અને તો ગાજરનો સંભારો ખાવો છે. ગાજર ખોદતો જાવ અહીંથી. હા જો તમે ગાજર લઈને આવી ગયો છો. હમણાં મારો માણા મીઠું લઈને આવે ને એટલે ગાજરનો વઘારેલો સંભારો બનાવી નાખો છે. પછી તમે જોવો ગાજરનો વઘારેલો સંભારો ખાવાની કેવી મજા આવે. હે મારો માણા આવતો લાગે. યો રણુદા, મીઠું આવી ગયું. હે એટલે આમાં તો ગોળ અને ધાણા છે. તો રણુદા તમે મંગાવ્યું તું ઈ તો સી. એ ડોબા જેવા મેં કઈ ગોળ ધાણા નથી મંગાવ્યા, મીઠું મંગાવ્યું તું મીઠું. એ રણુદા હવે તમે ફેર ન કરો હો. આપડા કાનાકન છોકરાને હગાઈમાં ગયા તા અને મેં મીઠું આણ્યું તું ત્યારે તમે શું કીધું તું? શું કીધું તું? એ મીઠું લાવવાનું કે ને એટલે ગોળ ને ધાણા લાવવાના એવું કીધું તું. હે ઓય બાપા, એ ડોબા જેવા ને આપણે હગાઈમાં હતા ન્યાય અલગ મીઠું હોય અને આયા અલગ મીઠું હોય. ડોબા જેવા તને ખબર નથી આપણે મીઠું ઓછું છે. હા ઓ રણુદા, ઈ તમારું હાસું. આપણે બેય માં મીઠું જ ઓછું છે. ઓય બાપા, એ ડોબા જેવા ડબલામાં મીઠું ઓછું છે એમ કહું છું. બોલો લ્યો, તમે એમ કેતા હતા. તો હું હવે જા ખારું ખારું મીઠું લેતો જા. એ હારું. બોલો લ્યો, મારા માણામાં જ તે મીઠું નથી તો પછી ક્યાંથી ને હવળા કામ થાય. હાવ એટલે હાવ મીઠા વગરનો. ઓય બાપા, ઓય બાપા, અમે અહીંથી નીકળવી અને મીઠા વગરના શું કરે? એ ડોબા જેવા તો મેં તને કાંઈ મારી વાડી આમંત્રણ નથી દીધું. સીધો તારી વાડીને રસ્તે વયો જતો હોય તો આ તો ખોટો જમીનનો પાવર નહીં દેખાડતો. હમણાં તારે બાજુ હોય ને તો હું વળતા આવું ને ત્યારે બાજી લેવી. હવે જા લેતો થાય તારી વાડીએ. એમે કઈ તારી જેમ બાથવા નવરા નથી. હવે બીવસ એમ કે ને પોજી નહીં હેચ તું મને. અરે ભોગવાની તું વાત કરેસ. આ એક ઝાપટે નહીં ખીમી. આ તો તું વળી જાણે ઝાપટ ખીમી જવાનો હોય. આ તો અડાડ તું હમણાં ખબર પડે. આ તો તું ઉડાડ તો ખબર પડે. તું હમણાં પાવર કરતું તું. આ તો તું પાવર જ કરતો તું. હવે જાને અડી નહીં થતો ને વળે ખોટો પાવર કરે. આ આઈડો લે. ઉભર તો અમે અડીને ભાગી ગયો. હવે આ કડવાનું નક્કી કાંઈક ગોઠવવું પડશે. જતો ભમરાભાઈ ને ફોન કરવા દેતો. એ ભાઈ, તમને શું લાગે આ શેની ટીકડી છે? એ હાસુન બસ આ તાકાત વધારવાની ટીકડી છે. પણ મારે કાંઈ તાકાતની જરૂર નથી. મારે તો હે ને પૈસાની જરૂર છે. આમાંથી પૈસા કેમ મળે ને એવો પ્લાન બનાવવો પડશે. કોનો ફોન આવ્યો? રણુદા લાગે. બોલો રણુદા. એ ભમરાભાઈ, આ કડવો છે ને આજ પાછો મારી વાડી હોહરો આલ્યો છે. મારી વાડી હોહરો નો હાલે ને એવો કઈક પ્લાન આપો ને. તો એનો તો એક જ પ્લાન છે રણુદા. હે હું? એ તમારે હે ને એની જમીન લઈ લેવાની એટલે પછી નો હાલે. એ ભમરાભાઈ, ઈ કઈ થોડો જમીન વેચતો હશે. એ રણુદા વેસે નહીં તો કાંઈ નહીં. તમે એને હારે 50 શરતની લડતમાં હરાવી દો પછી લઈ લેવાની. હે ભમરાભાઈ, હવે તમને તો ખબર જ છે મારા કાંડામાં ક્યાં એટલું જોર છે. એ રણુદા એનો પ્લાન તે મારા હાથમાં છે. હે તમારા હાથમાં શું છે? રણુદા મારા હાથમાં છે ને તાકાત વધારવાની ટીકડી છે. તમે એક ટીકડી પી જાવ ને પછી જોવો તમે તાકાત આવે. નકરી તાકાત ને તાકાત જ. હે ભમરાભાઈ, તો મારે છે ને એની જ જરૂર છે. તો તમારે રણુદા જરૂર હોય ને તો હું તમારા ખાલી 5000 લઈ લઈશ. વાંધો નહીં ભમરાભાઈ, હું છે ને મારા માણાને 5000 લઈને મોકલું છું. તમે એને ટીકડી આપી દીજો. હા તે વાંધો નહીં. હવે જો કડવા, હવે જો તું એક જ ટીકડી મારા હાથમાં આવી જાય ને પછી જો તારો વારો છે. હે મારો માણા આવતો લાગે છે. લ્યો રણુદા, મીઠાનું ડબલું ભરેલું મીઠું આવી ગયું. ખારું એ હારું દીકરા, બે હું નથી ઉભો થા. હાલો તો ભમરાભાઈ પાસે જાતો આ 5000 રૂપિયા એને દઈ દીજે અને જે ટીકડી આપે ને એ ટીકડી લેતા જા. એ હારું. હવે જો કડવા તું જો હવે તારો વારો જ છે ત્યાં.
આજ તો ઊંઘની ટીકડી લીધી છે અને ટપુડું એકદમ આવે ને તું હારું નકર હું હુઈ જવાનો છું. હે આવી ગયું લાગે. એ ભમરાભાઈ તો બેઠા જ છે ને? હા બેઠો છું. હવે છે ને વાતું નથી કરવી. તું પૈસા લાયો? હા આલ્યો. હા તો લાય હાલે આ ટીકડી અને જા મને હુવા દે. એ હારું. 5000 પૂરા હો. હવે મને ઊંઘ આવશે. મારો માણા કેરનો ટીકડી લેવા ગયો છે. ક્યાંક ઈ ટીકડી નો ખાઈ જાય. જલ્દી ટીકડી લઈને આવે ને તો સારું. હે આવતો લાગે છે. લ્યો રણુદા તમારી ટીકડી આવી ગઈ. લાય લાય તો પી જાવ. હે રણુદા આ શેની ટીકડી છે? આ ટપુડા છે ને તાકાત વધારવાની ટીકડી છે. તાકાત વધારવાની. આ એક પી જાવી ને પછી જો નકરી શરીરમાં તાકાત ને તાકાત. એ રણુદા તો તમે ગમે એને હરાવી દો હો. હું હમણાં કડવું બહુ પાવર કરતું તું ને. કડવું આવે એટલે એની વાત છે. જો એની જમીન લઈ લેવી છે પછી. એ રણુદા તો તમે 555 વીઘાના માલિક હો. હું પછી એની પાસે જમીન રે તો આપડી વાળી હોહરો અહીંયા હાલે ને. હા ઓ રણુદા ઈ તમારું હાસું લ્યો. આ તો જા કડવાન બોલાવતો હોય જા. એ હારું. અને આમ જો આવીને પાછો આ ગાજર નો સંભારો બનાવી નાખજો. એ વાંધો નહીં. હા આ બધું લેતો જ હાલે. એ હારું. ઘારેલો સંભારો બનાવજે. એ વાંધો નકર નહીં. તારો વારો જ છે. આવી લાગે આવી. લાગે આવી. આકાશ આવી. ઓય ડબ્બા જેવા હું કસરત કરે પેલા ઓળી ન પડે અને પાછો તારા માણસને બોલાવવા મોકલે. મેં તને કઈ તારું સન્માન કરાવવા નથી બોલાયો. હમણાં બહુ પાવર કરતો તો ને આલે માં વિયો આય. તે હું મને બાધો બોલાયો છે. હા વાત બોલાયો છે. પંજા લડાવવાની શરત રાખ્યું છે. હાલ હમણાં બહુ પાવર કરતો ને કેટલુંક બળ છે તારામાં. હે હું કીધું પંજા લડાવવાની શરતમાં? એમાં તો તું હારી જવું છું. હવે ખોટો હું પાવર કરે. જો તું હારી જઈશ ને તો 5 વીઘા મને દેવી પડશે. તે વાંધો ને અને જો તું હારી ગયો ને તો તારે 5 વીઘા દેવી પડશે મને. હા પણ તું પેલા જીત તો ને. હાલ એમ વાતું નથી કરવી. બે સાનો માનો હાલ પંજા લડાવવાની શરત શરૂ કરવી. એટલે રોજે રોજ તારી અહીંયા હાલવાની માથાકૂટ તો મટે. એ માથાકૂટ મટશે નહીં, માથાકૂટ વધશે. પછી તો હું 10 વીઘાનો માલિક થઈ જાય. પેલા જીતીને તો બતાય. હાલ તારી જાત ના હમણાં ખબર તારી. હા વિયો હાલ. બોલો લ્યો મારા દીકરાને રણિયાને એટલું બધું બળ ક્યાંથી આવી ગયું? પાછો ભોગવા નહીં દેવો. આને સને કઈક પ્લાન કરવો પડશે નકર મારી 5 વીઘા છે ને ઈ જશે. ઓય બાપા ઓય બાપા. ગલી 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 આવી ગયો. હે એમ કરીને ગલી કરીને હરાવી એમ થોડા હાલે. ઉભર તો પોજી નો કે એટલે ગલી કરીને હરાવે. હાથમાં આવ્યો ને તો પંજો ભાંગી નાખો તો.